ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ગઈકાલ સુધીના ટોપિકમાં આપણે પૃષ્ઠ રસાયણ ચેપ્ટરની અંદરથી આપણે જે ટોપિક હતા તેમાં આપણે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત આપણે જોયો. હવે એના આધારે આજે આપણે નવા ટોપિક તરફ પ્રયાણ કરીશું અને આજના ટોપિકની અંદર આપણે જોઈશું કે ફ્રુડલીકનો સમતાપી વક્ર શું કહે છે અને દ્રાવણમાંથી અધિશોષણ માટે આપણે કઈ કઈ શરતોને જોઈ શકીએ તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આજના ટોપિક પર આપણે ચર્ચા કરીએ. તો આજના ટોપિકના અંદર આપણને ધ્યાન પર છે તે પ્રમાણે કે આજે આપણે મુખ્યત્વે બે ટોપિક લેવાના છે. તો આજના ટોપિકની આપણે શરૂઆત કરીએ. તો આજના ટોપિકમાં આપણે જે જોઈશું તે પ્રમાણે આપણને શું તો પહેલો ટોપિક આપણો રહેશે અધિશોષણ સમતાપી વક્ર, જે ફ્રુડલીક અધિશોષણ સમતાપી વક્ર તરીકે પણ ઓળખાય છે. અને બીજો આપણે ટોપિક લઈશું દ્રાવણ કલામાંથી અધિશોષણ આપણે કેવી રીતના કરવાનું છે. તો સૌથી પહેલા આપણે અધિશોષણ સમતાપી વક્ર એટલે કે ફ્રુડલીક અધિશોષણ સમતાપી વક્રની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણને ટેક્સ્ટબુકની અંદર શું આપેલું છે તેની આપણે ચર્ચા કરીએ. તો આપણને એવું કીધેલું છે કે અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે, જેને આપણે અધિશોષણ સમતાપ વક્ર એટલે કે રેખા તરીકે ઓળખીએ છીએ. અહીં આપણને જે આપેલું છે તેમાં આપણે શું ધ્યાન પર રાખવાનું છે તો કે અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરાય. એટલે કે દાખલા તરીકે આપણે અહીંયા જે આલેખ આપણને આપેલો છે તે આલેખમાં આપણે શું કરીએ છીએ, x/m વિરુદ્ધ આપણે p નો આલેખ આપણે કરીએ છીએ, જ્યાં x/m એ અધિશોષણ બતાવશે અને p એ દબાણ બતાવશે. તો આપણને અહીં શું ખબર પડશે તો કે આપણને અલગ અલગ તાપમાને એટલે કે દાખલા તરીકે આપણે 195 કેલ્વિન તાપમાને આપણે અધિશોષણ આપણે જોઈએ તો દબાણ જેમ જેમ વધતું જશે તેમ તેમ આપણને આવો એક આલેખ આપણને મળવાનો છે. એવી જ રીતના આપણે જ્યારે 244 કેલ્વિન તાપમાને આપણને અધિશોષણનો આપણે ગ્રાફ દોરીશું તો આપણને આવો કંઈક ગ્રાફ આપણને મળવાનો છે. એવી જ રીતના 273 કેલ્વિન તાપમાને આપણને આવો કંઈક આલેખ આપણને મળવાનો છે. એનો મતલબ એવો થાય કે જ્યારે મારી પાસે તાપમાન ઓછું હતું, તાપમાન મારી પાસે જ્યારે ઓછું હતું ત્યારે મારે આટલું એટલે કે દબાણના આટલા મૂલ્ય મને શું મળશે તો કે અધિશોષણ મને સૌથી વધારે મળશે. આપણે આ દબાણ અહીંયા સુધી આપણે વિચાર્યું. એવી જ રીતના જ્યારે 244 કેલ્વિન તાપમાન હતું તે વખતે આટલા જ દબાણે મને કેટલું મળશે તો કે આ પ્રમાણે કંઈક મને મળવાનું છે. આ રીતના મને આટલું મળશે. એવી જ રીતના 273 કેલ્વિન તાપમાને મને કેટલું મળશે તો કે આટલું મળશે. એનો મતલબ એવો થયો કે જેમ જેમ તાપમાન મારું વધતું જશે તેમ તેમ મારું અધિશોષણનું મૂલ્ય ઘટતું જવાનું છે. તો આની પર આપણને ચર્ચા કોણે કરાવી તો કે અધિશોષણ સમતાપી વક્રની ચર્ચા ફ્રુડલીક નામના વૈજ્ઞાનિકે કરી અને તેથી તેને ફ્રુડલીક અધિશોષણ સમતાપ વક્ર તરીકે ઓળખવામાં આવે. 1990માં કોઈ ખાસ તાપમાને એટલે કે કોઈ ચોક્કસ તાપમાને તેમણે શું કર્યું તો કે ઘન અધિશોષક ના એકમ દળ વડે કોઈ ખાસ તાપમાને ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત વાયુ અથવા તો અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણસૂચક સંબંધ તેમણે આપ્યો. એટલે કે ફ્રુડલીકે કોનો સંબંધ આપ્યો તો કે અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો આપણને પ્રમાણસૂચક સંબંધ આપણને આપ્યો, જેને આપણે કેવી રીતના અભિવ્યક્ત કરીએ છીએ તો કે આપણે તેને આવી રીતના અભિવ્યક્ત કરીએ છીએ કે x/m આપણને શું મળશે અહીંયા તો કે x/m ચલે છે p ની ઘાત 1/n, એટલે કે x/m = k × p ની 1 ની n ઘાત, જ્યાં n આપણો કેવો છે તો
તો કે 1 કરતાં વધારે આપણને જોવા મળવાનું છે. તો હવે અહીંયા આપણને શું ખબર પડે તો કે x અને p, જ્યાં x એ p દબાણે અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ છે. એટલે x એ આપણું શું થઈ જશે તો કે p દબાણે અધિશોષક જે m હતું તેના પર અધિશોષિત વાયુનું દળ છે. એટલે કે x એ અધિશોષિત વાયુનું દળ છે, જે અધિશોષક એટલે કે આપણી પાસે જે આ x જે છે તે અધિશોષિત વાયુ છે અને m એ અધિશોષક છે, એનો ગુણોત્તર આપણને અહીંયા p થી આપણને મળશે. અને k તથા n આપણા કેવા છે અચળાંક છે. જો કોઈ ખાસ તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ પર આધારિત રાખે છે, એટલે કે x/m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ p⁻n એ કોના પર આધારિત હોય છે તો કે કોઈ ચોક્કસ તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ પર આધારિત હોય છે. સામાન્ય રીતે આ સંબંધ આપણે કેવી રીતના દર્શાવી શકાય તો કે વક્ર તરીકે દર્શાવી શકાય, જ્યાં અધિશોષકના પ્રતિ ગ્રામે આપણને શું જોવા મળશે અધિશોષિત વાયુના દળનો દબાણ વિરુદ્ધ આલેખ આપણને દોરવામાં આવશે. આ વક્ર શું સૂચવે છે તો કે આ વક્ર આપણને બતાવે છે કે કોઈ ચોક્કસ દબાણે તાપમાનનો વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો આપણને જોવા મળ્યો હતો. તો અહીંયા આપણે એની ચર્ચા સૌથી પહેલા કરી લીધેલી છે કે 195 થી આપણે 273 બાજુ આવ્યા, એટલે કે જેમ જેમ આપણે તાપમાનમાં વધારો કર્યો તેમ તેમ આપણને શું જોવા મળ્યું તો કે તેમ તેમ આપણને અધિશોષણના મૂલ્યમાં ઘટાડો આપણને જોવા મળવાનો છે. આવી કંઈક વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. તો આટલા પરથી આપણે શું યાદ રાખવાનું છે તો કે અધિશોષક અને અધિશોષિત વાયુનો જે ગુણોત્તર છે તેનો દબાણ સાથે જે સંબંધ છે તેની ચર્ચા આપણને ફ્રુટલિક નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેને આપણે x/m = k × p⁻n આપણે 1/n આપણે લઈશું. તે આપણને શું બતાવશે તો કે કોઈ ચોક્કસ દબાણે તાપમાનનો વધારો આપણે કરીશું. અહીંયા આપણે ચોક્કસ દબાણ શું લઈ લીધું છે તો કે આ ચોક્કસ દબાણ આપણે અહીંયા લઈ લીધેલું છે. તો જેમ જેમ આપણે તાપમાનનો વધારો કરતા જઈશું, એટલે કે 195 થી આપણે 244, 244 થી 273, તો તેમ તેમ આપણને શું જોવા મળશે તો કે અધિશોષણમાં આપણને ઘટાડો મળતો હોય છે. હવે આપણે આગળના ટોપિકને જ્યારે આપણે જોઈએ તો આપણને અહીંયા શું કીધેલું છે તો કે જો આપણે સમીકરણ જે આપણે ઉપરનું લીધેલું હતું x/m = k × p⁻n, હવે એને આપણે શેમાં ફેરવીશું તો કે લોગમાં આપણે ફેરવીશું. તો લોગમાં આપણે ફેરવીશું તો આપણે એને કેવી રીતના લખી શકીશું તો કે log x/m = log k + 1/n log p. તો હવે આપણી પાસે અહીંયા શું હતું તો કે અહીંયા આપણી પાસે આવી કંઈક વસ્તુ હતું, જે સમીકરણ આપણી પાસે હતું તેમાં x/m = k × p⁻, આપણને શું મળે છે 1/n આપણી પાસે છે. એટલે કે હવે બંને બાજુ આપણે log લખી દઈએ તો log x/m = log k + log p⁻, 1/n આપણને મળે. એટલે કે આપણી પાસે સૂત્ર હવે શું થઈ જશે તો કે log, હવે આપણી પાસે સૂત્ર શું થઈ જશે તો કે આ જે ઘાતાંક છે તે આગળ આવી જશે અને તેથી આપણું જે સૂત્ર થઈ જશે તે હવે સૂત્ર આપણને આ મળશે કે log x/m = log k + 1/n log p આપણને મળવાનું છે. હવે ફ્રુટલિકે શું કર્યું તો કે એનો આલેખ કર્યો. હવે એને કેવી રીતના એને દર્શાવ્યું હશે તો કે એણે અને સુરેખ સમીકરણ એટલે કે y = c + m × x સાથે આપણે એને સરખાવી દીધું. તો હવે આ જ બેઠું સૂત્ર આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને શું જોવા મળશે તો કે આપણે જ્યારે એનો આલેખ કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે આપણને કંઈક આવી વસ્તુ જોવા મળશે. તો હવે આપણે એને આની સાથે જો સરખાઈએ તો આપણને શું મળશે તો કે આ c, અહીંયા આપણી પાસે m આવી ગયો, હવે અને આ આપણી પાસે અહીં x આવી ગયો. એટલે કે y અક્ષ પર આપણને શું જોવા મળશે તો કે y અક્ષ પર આપણે જ્યારે આલેખ કરીશું તો આપણને y અક્ષ પર log x/m મળશે
સી એટલે કે આંતરછેદનું મૂલ્ય જે log k નું મૂલ્ય બતાવશે, m એ આપણો ઢાળ થઈ જશે અને x એ આપણને શું મળશે તો કે x એ આપણને log p નું મૂલ્ય બતાવશે. તો એ જ આલેખ આપણે અહીંયા દોરીશું તો આપણને શું જોવા મળશે તો કે જો આપણે log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરીશું તો આપણને એક સીધી રેખા કેવી રીતના મળશે તો કે અહીંયાથી આપણને આ એક સીધી રેખા આવી કંઈક મળવાની છે. હવે આપણી પાસે જે આંતરછેદનું મૂલ્ય આપણની પાસે જે આવશે તે આંતરછેદનું મૂલ્ય આપણને ક્યાંથી ક્યાં મળશે તો કે આ આપણી પાસે આંતરછેદનું મૂલ્ય મળવાનું છે જે આપણને શું મળશે log k આપણને મળશે. એવી જ રીતના જ્યારે આપણે ઢાળ દોરીશું એટલે કે આપણે અહીં આ જે ઢાળ છે તે દોરવાનો જો પ્રયત્ન કરીએ તો આપણને શું મળશે તો કે ઢાળ આપણે જ્યારે આ દોરીશું તો આપણને 1/n નું મૂલ્ય પણ આપણને મળશે. 1/n ના મૂલ્યને આપણે કેવી રીતના દર્શાવી શકીશું તો કે ખૂણા તરીકે એટલે કે થીટા તરીકે પણ આપણે એને દર્શાવી શકીશું. એટલે કે જે ખૂણો છે તે જ મૂલ્ય આપણને 1/n નું આપણને મળવાનું છે તેવું આપણે અહીં આપણે થોડુંક ધ્યાન પર રાખીશું. તો ફ્રુટલિક સમતાપી વક્રની યથાર્થતા આપણે કેવી રીતના દર્શાવી શકાય તો કે y ધરી પર આપણે log x/m અને x ધરી પર આપણે log p ને આપણે મૂકી અને ગ્રાફ દોરીએ જો તે સીધી રેખા આપણને મળે તો સમજી લેવાનું કે તે ફ્રુટલિક સમીકરણને ફોલો કરે છે અથવા તો યથાર્થ છે, નહીં તો નહીં. સીધી રેખાનો ઢાળ 1/n નું મૂલ્ય આપણને દર્શાવશે. આકૃતિમાં આપણી પાસે y ધરી પર આંતરછેદનું મૂલ્ય આપણને શું બતાવશે log k નું મૂલ્ય આપણને બતાવવાનું છે. તો હવે સમતાપી વક્ર અધિશોષણની આશરા પડતી વર્તણૂક સમજાવે છે. એટલે આ યાદ રાખજો કે આ પરફેક્ટ મેથડ નથી, આ આશરા પડતી વર્તણૂક સમજાવશે. હવે જો આપણે શું કરીએ છીએ તો કે 1/n નું મૂલ્ય 0 લઈ લઈએ છીએ અને એ 1 લઈ લઈએ છીએ એટલે કે 0 થી 1 ની વચ્ચેનું મૂલ્ય લઈએ એટલે કે 0.1 થી 0.5 હોય તો આપણને સમીકરણ જે આપણી પાસે આ છે log x/m log k + 1/n log c પ્રમાણે દબાણના સીમિત વિસ્તાર પૂરતું જ આપણને મર્યાદિત રહે છે. એટલે અહીં આપણે શું યાદ રાખવાની જરૂર છે તો કે અહીં આપણે આટલી વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે દબાણના આટલા મૂલ્ય સુધી આટલો જે આપણી પાસે મૂલ્ય હતો તે એનો મતલબ એવો થાય કે આપણી પાસે અહીંથી લઈને અહીં સુધી દબાણના આટલા ગાળામાં આપણને અધિશોષણ જોવા મળતું નથી. અધિશોષણ આપણને ક્યાંથી ક્યાં મળશે તો કે અધિશોષણ આપણને આટલાથી આટલા ગાળામાં જોવા મળશે. એનો મતલબ એવો થયો કે જો મારે અધિશોષણ સમજવું હોય તો આટલાથી આટલા ગાળામાં મને અધિશોષણ મળવાનું છે. તો અહીં આપણે એવું વિચારી શકાય કે ઓછા દબાણે આપણને અધિશોષણ મળતું નથી, પરંતુ જેમ જેમ દબાણ વધારતા જઈશું તેમ તેમ આપણને અધિશોષણ પ્રાપ્ત થવાનું છે. હવે આપણી પાસે જે આગળનું જે આપણી પાસે સૂત્ર દર્શાવેલું છે તે સૂત્રની અંદર એટલે કે આપણે ફ્રુટલિક અધિશોષણ સમતાપી વક્રમાં log x/m log k + 1/n log p આપણે જો લઈએ. હવે આપણે શું કરીએ છીએ તો કે હવે આપણે 1/n નું મૂલ્ય કેવું લઈ લઈએ છીએ 0 લઈ લઈએ છીએ. તો હવે 0 * log p કરીએ તો આપણને શું મળે log k જ મળશે એટલે કે અચળ મૂલ્ય આપણને મળવાનું છે. એટલે આપણે એવું લઈ શકાય કે આપણી પાસે અધિશોષણ એ કેવું છે દબાણથી સ્વતંત્ર આપણને જોવા મળે છે. એવી જ રીતના આપણે શું કર્યું 1/n નું મૂલ્ય આપણે 1 લીધું તો આપણને શું મળશે 1 * log p એટલે જે પણ કંઈક મૂલ્ય હશે તે ગુણીશું એટલે કે k * p આપણને મળશે. એનો મતલબ એવો થાય કે આપણી પાસે જે પણ કંઈક વસ્તુ છે x/m જે છે તે આપણને શું મળવાનું છે તો કે p ના સમપ્રમાણમાં એટલે કે અધિશોષણ જે છે તે દબાણના સમપ્રમાણમાં આપણને જોવા મળવાનું છે. એટલે કે જો આપણે 1/n નું મૂલ્ય 0 લઈએ તો એ દબાણથી સ્વતંત્ર થઈ જાય છે, પણ 1/n નું મૂલ્ય જો આપણે 1 લઈએ છીએ તો તે સમપ્રમાણમાં હોય છે. આ બંને શરતોને આપણે પ્રાયોગિક પરિણામો દ્વારા ટેકો મળેલ છે. એટલે કે પ્રાયોગિક સમતાપ રેખા હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાએ પહોંચે છે અને આ ફ્રુટલિકના અધિશોષણ સમતાપ રેખાથી આપણે સમજાવી શકતા નથી અને તેથી તે ઊંચા દબાણે નિષ્ફળ છે. આવું કંઈક આપણે એને વિચારવાના છે. હવે આપણે
નવા મુદ્દા પર ચર્ચા કરીશું, એ છે આપણો દ્રાવણમાંથી એટલે કે દ્રાવણ કલામાંથી આપણી પાસે દ્રાવણ કલામાં અધિશોષણ કેવી રીતના થશે તે. તો કે દ્રાવણ કલામાં આપણી પાસે ઘન પદાર્થો દ્રાવણમાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. જ્યારે એસિટિક એસિડના પાણીમાંના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે અને એસિડનો કેટલોક ભાગ ચારકોલ પર અધિશોષિત થાય અને દ્રાવણમાં એસિડની સાંદ્રતામાં ઘટાડો થાય. એ જ પ્રમાણે જો આપણી પાસે લિટમસનું દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે ત્યારે તે રંગવિહીન બને છે. એવી જ રીતના જ્યારે MgOH જ્યારે મેગ્નેશિયમ પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપન કરવામાં આવે તો તે વાદળી રંગ ગ્રહણ કરે છે અને દ્રાવણ કલામાંથી અધિશોષણની બાબતો 4 વસ્તુ પર આધારિત છે. એમાં સૌથી પહેલી આવશે અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટવાની છે. અધિશોષણની માત્રા અધિશોષકનું સંપર્ક સપાટી ક્ષેત્રફળ વધારતા વધે છે. અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધારિત હોય છે અને અધિશોષણની માત્રા અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર પણ આધારિત હોય છે. એટલે આપણે દ્રાવણમાં શું વિચાર્યું તો કે જ્યારે ઘન પદાર્થો દ્રાવણમાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરતા હોય છે. એમાં આપણે એસિટિક એસિડનું ઉદાહરણ જોયું, અથવા તો આપણે કોનું ઉદાહરણ જોયું તો કે લિટમસ દ્રાવણનું ઉદાહરણ જોયું, અને એવી જ રીતના આપણે MgOH નું પણ ઉદાહરણ જોયું. આ બધા ઉદાહરણ પરથી આપણે શું અવલોકન કર્યા તો કે જો તાપમાન વધારીશું તો અધિશોષણ ઘટશે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારીશું તો આપણને અધિશોષણ વધશે, જો આપણે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા વધારતા જઈશું તો પણ અધિશોષણ વધશે અને ઘટાડીશું તો ઘટતું જશે. અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર પણ આપણને શું જોવા મળશે તો કે આ આપણને એકબીજા પર આધારિત હોય તેવું આપણને મળવાનું છે. હવે આપણી પાસે જે પણ કંઈક આપણે દબાણ માટે વિચારેલું હતું ફ્રુડલિકના અધિશોષણમાં તેને જ આપણે હવે અહીંયા ચર્ચામાં લઈશું. દાખલા તરીકે દ્રાવણમાંથી અધિશોષણની પરિશુદ્ધ એટલે કે ક્રિયાવિધિ આપણે જાણતા નથી. આપણને એ નથી ખબર કે કેવી રીતના થાય છે, પણ હા એ થાય છે કન્ફર્મ છે. એટલે કે ફ્રુડલિક સમીકરણ દ્રાવણમાંથી અધિશોષણની વર્તણૂકને આશરે સમજાવે છે. એટલે કે ફેરફાર એટલો જ છે કે દબાણને બદલે હવે આપણે શું લેવાનું છે, સાંદ્રતા લેવાનું છે. એટલે કે આગળના સૂત્રમાં આપણી પાસે x/m = k × p ની 1/n ઘાત હતી, તો હવે અહીંયા આપણે શું કરીશું, c ની 1/n ઘાત કરીશું. એટલે c આપણે શું વિચારીશું તો કે સંતુલન સાંદ્રતા છે, અને જ્યારે અધિશોષણ સંપૂર્ણ હોય ત્યારે આપણને જોવા મળે. હવે એને આપણે શેમાં ફેરવીશું, ઘાતાંકમાં ફેરવીશું, તો આપણને સૂત્ર શું મળશે તો કે આગળ જે પ્રમાણે મળ્યું હતું તે જ પ્રમાણે, એટલે કે log x/m = log k + 1/n log c. હવે log p જ્યાં હતું એટલે કે p જ્યાં હતું ત્યાં આપણે c લખવાનું છે. એટલે કે જો આપણે x/m વિરુદ્ધ જે p નો જે આલેખ હતો તેની જગ્યાએ હવે આપણે શું કરવાના છે અહીંયા તો કે અહીંયા આપણે p ની જગ્યા પર શું કરી દઈશું તો કે સાંદ્રતા c કરી દઈશું. એવી જ રીતના અહીંયા પણ log p હતું તેની જગ્યાએ હવે આપણે શું કરી દઈશું તો કે આપણે અહીંયા આપણે log c કરી દઈશું. તો પણ આપણને મૂલ્યો બધા કેવા મળશે તો કે સેમ જ મળવાના છે. એનો મતલબ એવો થાય કે જો log x/m વિરુદ્ધ log c નો આલેખ આપણે દોરીએ અને સીધી રેખા મળે તો તે ફ્રુડલિક અધિશોષણ સમતાપ રેખાના વ્યાજબીપણાને દર્શાવે છે, એટલે કે ફોલો કરે છે. આને પ્રાયોગિક રીતે આપણે કહ્યું તો કે આગળ જે જોયું હતું તે પ્રમાણે એસિટિક એસિડની જુદી જુદી સાંદ્રતા વાળા દ્રાવણોને લઈ અને પારખી શકાય છે. જુદા જુદા ફ્લાસ્કના દ્રાવણમાં સરખા કદ સરખા જથ્થામાં અધિશોષક ઉમેરવામાં આવે છે. જુદી જુદી ફ્લાસ્કમાં અધિશોષણ બાદ સાંદ્રતા નક્કી કરવામાં આવે છે. પ્રારંભિક અને અંતિમ સાંદ્રતાનો તફાવત x ના મૂલ્યને આપણને દર્શાવશે, અને ઉપરના સમીકરણનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણને ફ્રુડલિક સમીકરણનું વ્યાજબીપણું પ્રસ્થાપિત કરતા હોઈએ એવું આપણને મળે છે. તો હવે આપણે શું કરીશું તો કે આ બધાને આપણે એક વિડીયો દ્વારા એટલે કે એનિમેટેડ વિડીયો દ્વારા આપણે જે ભણી ગયા છે તેની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણને ખબર છે તે પ્રમાણે કે આપણે અધિશોષણ કોને કહીએ છીએ તો કે અધિશોષણ જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણને એટલી ખબર હોય છે કે અધિશોષણ એ તાપમાન અને દબાણ પર આધારિત હોય છે. એટલે કે જો આપણે વાયુમય જે દ્રાવ્ય છે, વાયુમય જે પદાર્થ છે તેને ઘન સપાટી પર અધિશોષિત કરવો હોય તો તે વખતે શું કરવું પડે તો કે અચળ તાપમાને આપણે દબાણને
વધારતા જવું પડે, અથવા તો તાપમાનને ઘટાડતા જઈએ તો પણ આપણને અધિશોષણની માત્રા વધતી હોય તેવું મળે છે. એનો મતલબ એવો થયો કે નીચા તાપમાને અને ઊંચા દબાણે આપણને અધિશોષણ વધતું હોય તેવું આપણને માલુમ પડે છે. જો આપણે તાપમાનને વધારી દઈશું અને દબાણને પણ વધારીશું તો પણ આપણને અધિશોષણ મળતું નથી. કેમ? તો કે વાયુરૂપ જે પદાર્થ છે તે તાપમાન વધતા તેની ગતિમાં વધારો થશે. અને જો આપણે દબાણની અસરને આપણે ચર્ચામાં લઈશું કે અધિશોષિત થાય છે કે કેમ, તો આપણને એ ખબર છે કે અધિશોષણ એ હંમેશા સંતુલન પદ્ધતિ છે, અને તેથી જો આપણે દબાણ વધારીશું તો પણ એ આપણને સંતુલિત માત્રામાં જ અધિશોષણ આપણને દર્શાવશે. એટલે કે જે આપણી પાસે અધિશોષક તરીકે ચારકોલ અને અધિશોષિત તરીકે વાયુ જે છે તેમાં આપણને શું જોવા મળશે, તો કે જેમ જેમ આપણે દબાણમાં વધારો કરતા જઈશું તેમ તેમ આપણને શું જોવા મળશે, તો કે ચારકોલ પર વાયુનું અધિશોષણ વધતું હોય તેવું આપણને મળવાનું છે. પરંતુ જો આપણે અચળ દબાણ રાખીશું અને તાપમાનની અસર આપણે લઈશું તો પણ આપણને શું જોવા મળશે, અધિશોષણ આપણને સંપર્ક સપાટી પર આપણને વધુ જોવા મળશે. એટલે કે અચળ દબાણે પણ જો આપણે અધિશોષકનું સંપર્ક સપાટી વધારતા જઈશું તો પણ એ આપણને શું બતાવશે, તો કે તે આપણને અધિશોષણ બતાવવાનું છે. એટલે કે અધિશોષણ જે થશે, એટલે કે અધિશોષણ જે થવાનું છે તે કોની માત્રા પર આધારિત છે, તો કે x/m પર આપણને આધારિત જોવા મળવાનું છે. હવે x/m આપણે આગળ જોઈ ગયા છે, તો કે x શું હતું, તો કે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે માસ ઓફ એડસોર્બેટ એટલે કે અધિશોષિત એટલે કે વાયુ, અને m એ ઘન એટલે કે ચારકોલનું આપણી પાસે વજન થશે. હવે આપણે કોનો આલેખ દોરીશું, x/m વિરુદ્ધ દબાણનો આલેખ આપણે દોરીશું. તો અચળ તાપમાને જ્યારે આલેખ આપણે દોરીશું તો આપણને શું જોવા મળશે, તો કે આવી રીતના આપણને એક અલગ વક્ર જોવા મળશે. એ 195 કેલ્વિન તાપમાને આપણે દોરેલો અધિશોષણ સમતાપ છે. આની પર આપણને સૌથી પહેલી માહિતી ફ્રુડલિક નામના વૈજ્ઞાનિક કે 1909 ની અંદર આપણને આપી. તેમણે શું કહ્યું હતું કે જો આપણે તાપમાન વધારતા જઈશું તેમ તેમ આપણને શું જોવા મળશે, અધિશોષણમાં ઘટાડો મળશે, અને જો દબાણ વધારતા જઈશું તો આપણને શું જોવા મળશે, અધિશોષણ આપણને વધતું હોય. એટલે એમણે સૌ પ્રથમ એવું બતાવ્યું કે x/m ચલે છે p. આવું કંઈક એમણે સૌ પ્રથમ આપણને બતાવ્યું. હવે આપણે શું કરીએ છીએ, ચલે છે ની જગ્યાએ આપણે એનો અચળાંક મૂકીએ, એટલે x/m = k × p⁴ આપણને શું જોવા મળશે, 1n જોવા મળશે. એનો મતલબ એવો થાય કે x/m શું થાય, તો કે જે વાયુ જે છે તે પ્રતિ ગ્રામ અધિશોષક પર કેટલો અધિશોષિત થશે તે n અને k એ આપણને અચળ મૂલ્ય બતાવશે, p એ દબાણ આપણને બતાવશે, અને જ્યારે આપણે આલેખ દોરીશું તો તે વખતે આપણને આવો વક્ર જોવા મળવાનું છે, જેને આપણે ફ્રુડલિક સમતાપી વક્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે તાપમાનમાં ફેરફાર કરતા જઈએ અથવા તો આ જ તાપમાને સૌથી વધારે આપણને અધિશોષણ ક્યાં જોવા મળે છે, તો કે આટલા દબાણે એટલે કે સંતૃપ્ત દબાણે આપણને સૌથી વધારે x/m નું મૂલ્ય આપણને મળે. એટલે આપણે એવું કહી શકાય કે આટલા દબાણે સૌથી વધારે આપણને અધિશોષણ મળતું હોય છે. હવે જો દબાણને આપણે વધારતા જઈશું તો પણ આપણને અહીંયા શું મૂલ્ય મળશે, તો કે આ મૂલ્ય આપણને સીધું જ મળશે. એટલે કે દબાણ ગમે એટલું વધારીશું તો પણ આપણને અધિશોષણમાં વધારો થતો નથી, અને આવી અવસ્થાને આપણે સંતૃપ્ત અવસ્થા અને દબાણને આપણે સંતૃપ્ત દબાણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો જે આપણે આગળ જોયું હતું તે પ્રમાણે, તો કે જેમ જેમ આપણે દબાણ વધારતા જઈશું અથવા તો તાપમાનમાં ઘટાડો કરતા જઈશું તેમ તેમ અધિશોષણ આપણને મળશે. પાછું અધિશોષણ એ કેવું હતું, તો કે સંતુલિત અવસ્થા હતી. હવે જો આપણે આલેખમાં પ્રાયોગિક મૂલ્ય પ્રમાણે જોઈએ તો ઓછા દબાણે આપણને શું મળશે, તો કે આલેખનું મૂલ્ય સીધી લીટી સ્વરૂપે મળશે. એટલે આપણે એવું કહી શકીશું કે અહીં આપણને અધિશોષણ મળતું નથી. પરંતુ જેમ જેમ આપણે દબાણ વધારતા જઈશું તેમ તેમ એ આપણને શું બતાવશે, તો કે અધિશોષણનું મૂલ્ય આપણને બતાવશે. એટલે કે આ જે પોઈન્ટ હતો તે વખતે x/m ચલે છે p⁴ હતી, એટલે કે 1/n = 1 હતું. હવે જ્યારે આપણે b સુધી પહોંચ્યા, એટલે કે જેમ જેમ હવે દબાણ આપણે વધારતા ગયા, એટલે કે સૌથી મહત્તમ દબાણ આપણને શું જોવા મળ્યું, તો કે b પોઈન્ટ પર પહોંચ્યા, એટલે કે અધિશોષણ આપણને સૌથી વધારે આપણને અહીં મળ્યું છે. તો આ આપણને શું બતાવશે,
તો કે અહીંયા p ની ઘાત 1 કરીશું તો આપણને આટલું મળશે. હવે આપણે p ની ઘાત 1/n નું મૂલ્ય શૂન્ય કરીશું એટલે હવે અહીંયા આપણને શું મળશે તો કે અચળ મૂલ્ય મળશે. એટલે કે આ p ની ઘાત 1 થી p ની ઘાત 0 વચ્ચેનું આપણને શું મળશે આંતર મૂલ્ય મળશે, જે આપણે x/m ચલે છે p ની ઘાત 0 થી 1 વચ્ચેનું આપણે મૂલ્ય એટલે કે ઇન્ટરમીડિયેટ વેલ્યુ એટલે કે આંતર મૂલ્ય આપણે એને વિચારી શકાય. હવે કઈક વસ્તુ આપણને શું મળશે તો કે આ આપણને અહીંયા મળશે. હવે આપણે શું કરીશું તો કે આપણી પાસે જે સૂત્ર છે x/m ચલે છે p ની ઘાત 1/n. હવે 1/n માં n નું મૂલ્ય આપણે શું લઈએ તો કે ધન મૂલ્ય લઈએ. તો હવે આપણને શું મળશે તો કે k ગુણ્યા p ની ઘાત 1/n, જ્યાં n અને k એ આપણને શું મળશે તો કે તે સ્વભાવ પર આધારિત મૂલ્યો આપણને મળવાના છે. હવે તેમના મૂલ્યો આપણે 0 અને 1 ની વચ્ચે આપણે જો લઈએ તો આપણને રેન્જ કેટલી મળે તો કે 0.1 થી 0.5 ની વચ્ચે આપણને મળવાની છે. તો હવે x/m = k × p⁻1/n માં 1/n બરાબર 0 મૂકીએ તો x/m ગુણ્યા k ગુણ્યા p ની ઘાત 0 એટલે x/m બરાબર k. હવે 1 ની ઘાત n 1/n બરાબર આપણે 1 મૂકીશું તો આપણને શું મળશે તો કે log x/m = k × p મળશે. હવે k તો અચળ છે એટલે x/m ચલે છે p આપણને જોવા મળવાનું છે. એટલે આપણે એવું કઈ વિચારી શકાય કે શરૂઆતમાં જે આપણી પાસે ઓછું મૂલ્ય હતું દબાણનું તે વખતે અધિશોષણ નહોતું થતું. હવે જ્યારે દબાણનું મૂલ્ય આપણે 1 સુધી પહોંચાડ્યું તો તે વખતે આપણને શું મળે છે તો કે અધિશોષણ મળે છે. અહીં આપણે પાછી જે ચર્ચા જે વક્રની કરેલી છે તે અલગ અલગ તાપમાને 195 કેલ્વિન તાપમાને, 244 કેલ્વિન તાપમાને અને 273 કેલ્વિન તાપમાને. તો આલેખ પરથી આપણે જોઈ શકાય કે 195 અધિશોષણ વધારે હતું અને 273 ઓછું હતું. હવે આપણે x/m = k × 1/p⁻1/n નું આપણે મૂલ્યને ચર્ચા કરીએ. તો અહીં આપણને શું બતાવેલું છે તે તો કે જ્યારે હવે એને ઘાતાંક સ્વરૂપમાં ફેરવીએ તો log x/m = log k + 1/n log p મળશે. હવે આપણે શું કરીએ છીએ તો કે y એને ફરીથી ગોઠવીએ અને y = mx + c સાથે એને સરખાઈએ એટલે કે સુરેખ સમીકરણ સાથે. તો log x/m y અક્ષ પર આવશે, log x/m વિરુદ્ધ log p નો આલેખ મળશે, p એ x અક્ષ પર મળશે અને સીધી રેખા આપણને મળવાની છે. હવે જ્યારે આપણે એમાં સ્ટ્રેટ લાઇન એટલે કે સીધી રેખા જ્યારે મળશે તો આપણે સમજવાનું કે તે ફ્રુડલિક આઇસોથર્મને એટલે કે સમતાપી વક્રને ફોલો કરે છે અથવા તો એનું સંપૂર્ણ સમર્થન કરે છે. પણ જો સીધી રેખા નથી મળતી તો તે સંપૂર્ણ સમર્થન કરતું નથી. હવે અહીંયા c નું મૂલ્ય એટલે કે આપણી પાસે આંતરછેદનું મૂલ્ય આપણને શેના પરથી મળશે તો કે log k નું મૂલ્ય મળશે અને ઢળનું મૂલ્ય આપણને 1/n મળવાનું છે. હવે જ્યારે આપણે અધિશોષણને શેમાં જોઈએ છે તો કે દ્રાવણમાં જોઈએ છે તો પણ આપણને ખબર છે કે અચળ તાપમાને આપણે જ્યારે અધિશોષણ કરીશું તો આપણને ઘન પદાર્થ પણ અધિશોષિત કરવાનું છે. એટલે કે એડસોર્પ્શન ઓફ અ સોલ્યુશન એટલે કે દ્રાવણમાં જ્યારે આપણે અધિશોષણ ની આપણે ચર્ચા કરીએ તો એક લિટમસનું દ્રાવણ છે તેમાં ચારકોલ નાખી અને એને હલાવીશું તો આપણને શું મળશે તો કે થોડાક ટાઈમની અંદર તે ભૂરો રંગ એનો દૂર થઈ જશે. એટલે કે જે લિટમસનું દ્રાવણ છે તે ભૂરામાંથી રંગવિહીન બનવાનું છે. હવે આપણી પાસે એસિટિક એસિડનું દ્રાવણ છે તેની અંદર આપણે ચારકોલ નાખીએ છીએ અને ચારકોલ નાખી અને એ એસિટિક એસિડના દ્રાવણને આપણે હલાવી નાખીએ તો હવે આપણને શું મળશે તો કે થોડાક સમય પછી એને જ્યારે આપણે એની સાંદ્રતા માપીશું તો આપણને એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો જોવા મળશે. તો અહીં આપણે કેટલી વસ્તુ ધ્યાન પર રાખી શક્યા તો કે આપણે 4 વસ્તુ ધ્યાન પર રાખી કે અધિશોષણ જે છે તે અધિશોષણ આપણને શું થશે તો કે જે અધિશોષક છે તેની સંપર્ક સપાટી પર, દ્રાવણના તાપમાન પર અને દ્રાવણની સાંદ્રતા પર તથા અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આપણને અધિશોષણ જવાબદાર છે અથવા તો આધાર રાખે છે તેવું આપણે અહીં વિચારી શકાય. દાખલા તરીકે અચળ તાપમાને આપણે કોઈ પણ દ્રાવણમાં અધિશોષણ થાય છે કે કેમ તેની ચર્ચા કરવી હોય તો આપણે એક પ્રયોગ આપણે કરી શકીએ. પરંતુ આપણને ધ્યાન પડશે તે પ્રમાણે કે અધિશોષણ દ્રાવણમાં અધિશોષણ જે થાય છે તેની કોઈ સાચી માહિતી આપણી પાસે નથી. પણ હા,
આપણે એટલું જાણીએ છીએ કે અધિશોષણ થઈ શકે છે. હવે જો આપણે દ્રાવણના જો તાપમાનની આપણે ચર્ચા કરીએ તો હવે આપણને શું મળશે? તો કે જો આપણે તાપમાન વધારતા જઈએ છીએ દ્રાવણનું તો તેમ તેમ આપણને અધિશોષણ શું થઈ જશે? તો કે ઘટતું જશે. કેમ? તો કે જેટલું જ આપણે અધિશોષણ તાપમાન વધારીશું તેમ તેમ એની ગતિ વધતી જશે. એટલે કે ઓછા તાપમાને આપણી પાસે અધિશોષણ વધશે, જ્યારે નીચા તાપમાને અધિશોષણ વધવાનું નીચા તાપમાને અધિશોષણ વધશે અને ઊંચા તાપમાને અધિશોષણ ઘટશે. એવી જ રીતના પણ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ આપણે લઈશું તો જેમ જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે તેમ તેમ અધિશોષણ વધવાનું છે. એટલે કે જો આપણે છિદ્રાળુ પદાર્થ લઈશું તો અધિશોષણ વધશે, અને જ્યારે છિદ્રાળુ પદાર્થ નહીં લઈએ તો એ જ તાપમાને આપણી પાસે અધિશોષણ ઘટવાનું છે. એવી જ રીતના આપણી પાસે જે આગળનો પોઈન્ટ આવશે તેમાં એડસોર્બેટ કોન્સન્ટ્રેશન ઇન અ સોલ્યુશન, એટલે કે જે આપણી પાસે સાંદ્રતા છે તેની ચર્ચા કરીએ. તો જો આપણી પાસે સાંદ્રતા ઓછી હશે તો અધિશોષણ ઓછું, અને જો સાંદ્રતા વધારે હશે તો આપણને અધિશોષણ વધારે મળવાનું છે. એટલે કે જેમ જેમ આપણે સાંદ્રતામાં વધારો કરતા જઈશું તેમ તેમ આપણને અધિશોષણ વધવાનું છે. હવે આપણી પાસે આવશે મુખ્ય તબક્કો, તે છે સ્વભાવ. હવે અધિશોષક અને અધિશોષિત બંનેનો સ્વભાવ જો સરખો હશે તો બંધારણ પ્રોપર બનશે, અને તેથી આપણને શું જોવા મળશે? અધિશોષણ વધતું હોય તેવું આપણને જોવા મળવાનું છે. પરંતુ જો સ્વભાવ સરખો નહીં હોય તો અધિશોષણ આપણને મળતું નથી. એટલે કે log x/m એટલે કે x/m વિરુદ્ધ સાંદ્રતાનો જ્યારે આપણે આલેખ કરીશું તો પણ આપણને જે આગળ દબાણ માટેનો જે આલેખ દોરી ગયા હતા તે પ્રમાણેનો આલેખ મળશે. એટલે કે આપણે જેમ જેમ સાંદ્રતા વધારતા જઈશું તેમ તેમ અધિશોષણ વધવાનું છે. એટલે કે અધિશોષણ એ સાંદ્રતાની 1/n પર આધારિત આપણને જોવા મળવાનું છે. હવે x/m આપણને ખબર છે તે પ્રમાણે કે જે આપણી પાસે જે દ્રાવ્ય છે તેમાં કેટલું અધિશોષણ થયેલું છે તે c એ સાંદ્રતા આપણને બતાવશે, અને કે એ આપણી પાસે કે અને n એ અચળાંક આપણી પાસે મળવાના છે. હવે એમને આગળની જેમ શેમાં ફેરવી નાખીશું? તો કે જો આપણે log x/m એટલે કે આપણે ઘાતાંક સ્વરૂપમાં ફેરવીશું તો log x/m = log k + 1/n = 1/n + log c, એને સુરેખ સમીકરણ log x/m = 1/n log c + log k એટલે કે y = mx + c સાથે આપણે એને સરખાવીશું તો આપણને પાછું શું મળશે? y અક્ષ પર log x/m અને x અક્ષ પર log c, અને સીધી રેખા આપણને મળે તો સમજવાનું કે તે ફ્રુડલિકના નિયમનું પાલન કરે છે, અને જો સીધી રેખા ન મળે તો તે ફ્રુડલિકના અધિશોષણ નિયમનું પાલન કરતું નથી. પાછું ઢાળ આપણને અહીંયા શું બતાવશે? તો કે 1/n એ આપણને ઢાળનું મૂલ્ય બતાવવાનું છે. હવે આપણે એસિટિક એસિડના અલગ અલગ દ્રાવણમાં આપણે એની ચર્ચા કરવાના છે. તો કે જો આપણે અધિશોષણમાં આપણે જો એની ચર્ચા કરીશું તો આપણને શું જોવા મળશે તે. તો કે અલગ અલગ સાંદ્રતાના આપણી પાસે A થી E પ્રકારના આપણે દ્રાવણો લીધેલા છે. તે બધામાં આપણે 1 ગ્રામ ચારકોલ નાખી એને હલાવી દઈશું. હલાવ્યા પછી એને આપણે શું કરીશું? તો કે આપણે તેને ફિલ્ટર કરી દઈશું, એટલે કે ગાળી નાખીશું. ગાળી નાખ્યા પછી આપણને શું જોવા મળશે? તો કે આપણી પાસે જે દ્રાવ્ય આવેલું છે, એટલે કે જે આપણી પાસે ફિલ્ટ્રેટ આવેલું છે તેની અંદર ફિનોલ્ફથેલિન નાખી અને NaOH વડે એનું પૃથ્થકરણ આપણે કરીશું. પૃથ્થકરણ NaOH વડે કરતા આપણને શું જોવા મળશે? તો કે x નું મૂલ્ય આપણને મળતું જશે, એટલે કે ml આપણને મળતા જશે. તો આપણને A માટે x1, B માટે x2, x3, x4 અને x5 આવા કંઈક મૂલ્યો આપણને મળતા જવાના છે. તો એના આધારે પણ આપણે કહી શકાય કે દરેકના મૂલ્યોની અંદર આપણને શું જોવા મળશે? તો કે આલેખ પરથી આપણને મળશે કે જેમ જેમ આપણે સાંદ્રતા વધારતા જઈએ છીએ તેમ તેમ અધિશોષણ આપણને વધતું જશે, અને શરૂઆતમાં ઓછી સાંદ્રતાએ આપણી પાસે અધિશોષણ મળતું નથી, જે આપણે log x/m = log k + 1/n * log c સાથે આપણે મેચ કરી અને મેળવી શકવાના છે. તો અહીં સુધીની જે આપણે ચર્ચા કરી તેના અંતર્ગત હવે આપણે શું કરીશું? તો કે હવે થોડાક ઉદાહરણો આપણે આપણી રોજિંદા લાઈફમાં ક્યાં ક્યાં વપરાય છે તેની આપણે થોડું વિચારીશું, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની પર ચર્ચા કરવાના છે. તો અહીં સુધીનો ટોપિક આપણે થોડોક ધ્યાન પર રાખી અને અભ્યાસ કરીશું, અને જ્યાં ખ્યાલ ના આવે ત્યાં વિડીયોને ફરીથી જોઈ લઈશું.